નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીએસઆરટીસી દ્વારા કંડક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 16/9/2025 થી શરૂ કરી દેવામાં આવશે। 16/9/2025 થી લઈ 1/10/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે મિત્રો ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 1/10/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। એ મિત્રો, પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે 16/9/2025 થી લઈ અને 3/10/2025 સુધી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। મિત્રો, અહીં ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે કે જેમાં મિત્રો તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 10 KB સુધી હોવી જોઈએ। મિત્રો, અહીં ફોટાનું જે માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, તો કે અહીં મિત્રો કુલ 571 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। અહીં પગાર વિશે વાત કરીએ તો ઉમેદવારોને દર મહિને ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ સુધી આ ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે નિગમના જે ધારાધોરણો છે તે અનુસાર ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 1/10/2025 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/10/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે છે, જેથી કરી મિત્રો જે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તો તેમની ઉંમર વધુમાં વધુ 43 વર્ષની હોવી જોઈએ। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર વધુમાં વધુ 45 વર્ષ સુધી હોવી જોઈએ। વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલી હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। પરંતુ મિત્રો અહીં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ જે કંડક્ટર લાયસન્સ છે અને બેચ છે તે ઉમેદવાર પાસે ફરજિયાત હોવું જોઈએ અને વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ઉમેદવાર પાસે ફરજિયાત હોવો જોઈએ। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે, તો અહીં તમામ પુરુષ અને મહિલા તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં પરીક્ષા ફી તરીકે ₹200 ભરવાના રહેશે પ્લસ ₹36 જીએસટી એટલે કુલ ₹236 તમારે પરીક્ષા ફી તરીકે ભરવાના રહેશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે। પરંતુ મિત્રો અહીં નિગમના નિયમ મુજબ જે ઉમેદવારોનો 1:15 ના રેશિયો મુજબ 100 ગુણની OMR લેખિત પરીક્ષા આપવામાં સમાવેશ ન થતો હોય તો તેવા સંજોગોમાં ઉમેદવારોએ જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી મિત્રો પરત મળવાપાત્ર થતી નથી। કોઈ પણ સંજોગોમાં તમે જે ફી ભરેલ છે તે ફી તમને પરત મળવાપાત્ર થતી નથી। મિત્રો અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કંડક્ટર લાયસન્સની વિગત છે તે આપવાની રહેશે। ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે વેલિડ ધરાવતું જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે અથવા તો પ્રોવિઝનલ સર્ટિફિકેટ હોય તો તેની વિગત ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે। જો અરજી કર્યાની તારીખે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અથવા તો જે પ્રોવિઝનલ સર્ટિફિકેટ છે તે વેલિડ નહીં હોય તો તમારું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે। એવી જ રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે વેલિડિટી ધરાવતા કંડક્ટર લાયસન્સની વિગત છે તે ફરજિયાત અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે। જો અરજી કર્યાની તારીખે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ જે કંડક્ટર લાયસન્સની વિગત વેલિડ નહીં ગણાય
તો તેવા સંજોગોમાં તમારું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે, તો અહીં તમે અરજી ફોર્મ ભરો તેમાં મિત્રો તમે જે ધોરણ 12 માં મેળવેલ ટકાવારી છે તેના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે જગ્યાના 15 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। મિત્રો આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે અને આ જે પરીક્ષા છે તે OMR આધારિત લેવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવે તેમાં સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો છે તે મિત્રો કુલ 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેના 20 માર્ક રહેશે। રોડ સેફટીને લગતા જે 10 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, તેના 10 માર્ક રહેશે। ધોરણ 12 કક્ષાનું ગુજરાતી વ્યાકરણ છે તે પૂછવામાં આવશે, તેના 10 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 10 માર્ક રહેશે। ધોરણ 12 કક્ષાનું અંગ્રેજી વ્યાકરણ પૂછવામાં આવશે, તેના પણ 10 પ્રશ્ન રહેશે અને 10 માર્કના રહેશે। ત્યાર પછી મિત્રો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીડિંગ પ્રકારના જે દાખલાઓ છે ધોરણ 12 કક્ષાના, તો તેવા 10 દાખલાઓ પૂછવામાં આવશે, તેમના પણ 10 માર્ક રહેશે। ત્યાર પછી નિગમને લગતી જે માહિતી છે, ટિકિટ અને લગેજવાળાના ગાણિતિક પ્રશ્ન છે તો તેવા 10 પ્રશ્ન પૂછવામાં આવશે, તેના 10 માર્ક રહેશે। મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીને લગતા પ્રશ્ન છે, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્ન છે, કંડક્ટરોની ફરજો સંબંધિત પ્રશ્ન છે તેવા 10 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 10 માર્ક રહેશે અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 20 માર્ક રહેશે। આવી રીતે 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। અહીં મિત્રો જે પરીક્ષાનું માધ્યમ છે તે અંગ્રેજી વ્યાકરણ સિવાય બાકી જે તમામ પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાં જ પૂછવામાં આવશે અને મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદથી લાગુ પડશે। જો તમે મિત્રો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો અથવા તો વિકલ્પ ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારની છેકછાક કરશો અથવા તો પ્રશ્ન જવાબ છે તે ખોટો ટીક કરશો અથવા તો ખાલી છોડી દેશો, તો તેવા સંજોગોમાં મિત્રો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તો આવી રીતે મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે કંડક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।